હેલો એવરીવન, આપણી ગુજરાતી ડીશનો ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દે તેવા હું ચટાકેદાર મસાલેદાર સંભારિયા મરચાં બનાવવાની છું। તો એના માટે મેં ગ્રીન અને તીખા મરચાં લીધા છે અને મેં એને આ રીતે 2 ફાડામાં કટ કરી લીધા છે, ઉપરનો ભાગ કાપીને। તો હવે એ મરચાં બનાવવા માટે આપણે એક મસાલો બનાવવાનો છે। તો એના માટે મેં મેથી, વરિયાળી, રાઈ, આખા ધાણા અને મરી લીધા છે। હવે આપણે એક પેનમાં બધા મસાલા એડ કરીને એને 2-3 મિનિટ માટે સાંતળી લેવાના છે। તો 2-3 મિનિટ પછી આપણો મસાલા સંતળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીને એનો પાવડર બનાવી લેવાનો છે। તો આપણો મસાલાનો પાવડર હવે તૈયાર થઈ ગયો છે। તો આપણે ફરીથી હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે। જીરું ફૂટે પછી આપણે એમાં કાળા તલ એડ કરવાના છે। પછી આપણે એમાં મરચાં એડ કરી દેવાના છે અને 2-3 મિનિટ માટે એને સાંતળી લેવાના છે। પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ 2 ચમચી આપણે એડ કરવાનો છે। પછી લાલ મરચું પાવડર નાખવાનું છે, હળદર પાવડર નાખવાનો છે અને ધાણા જીરું પાવડર નાખવાનો છે અને મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે। પછી બધું બરાબર મિક્સ કરી અને એને 2-3 મિનિટ માટે સાંતળી લેવાનું છે, જેથી કરી મસાલા બધા બરાબર મિક્સ થઈ જાય। તો તૈયાર છે આપણા ચટાકેદાર મસાલેદાર સંભારિયા મરચાં। અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો। થેન્ક યુ।